જય ગણપતિ બાપ્પા. આની નાચમાં ડખો થઈ ગયો. બે આ બાજુ ને બે કાળિયા ને ધોળિયા બે એવું છે. હા તો મિત્રો આ બધા જાય છે ગણપતિ દાદાને પધરાવવા માટે. અમે અહીંથી હાલીને નીકળ્યા છે. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ બધાને. પહેલાં સવારના જો કે તો કેમ છો બધા? મજામાં ને? આપણે છે રૂમે હોવાની. આજ આપણે હોવાનું રૂમ એમાં બધા હોતા ને. આજે ઘણા દી પછી સુરતમાં જગ્યાએ 10-12 દી પછીનો તડકો દેખાણો છે. આપણે સુરત દાદાના દર્શન થયા. હા જો તમે પણ કરી લો સુરત દાદાના દર્શન. નકર તો હમણાં તો કેટલા દિવસથી વરસાદ જ આવે, વરસાદ બંધ જ નથી. તો મિત્રો આજે છે સુરતની અંદર ગણપતિ વિસર્જન. તો આપણે આ જોવું છે ને આખી શેરીમાં ગણપતિ બાપ્પાને જો આયર્યા ગણપતિ બાપ્પા. તમે પણ દર્શન કરી લો. બીજા ગણપતિ બાપ્પા સામે બીજી શેરીમાં જરા આરતી ઉતારે. જોકે ગણપતિ બાપ્પા તો આયા જ રહે, પણ શું કહેવાય આજે વિસર્જન છે એટલા માટે આજ બધા જાહે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા માટે. આ જોઉં ને આજે કેવો નજારો છે, સરસ મજાનો તડકો છે એટલા માટે. નામી ઘણા દિવસ 10 દી પછી આજે સુરત દાદાના દર્શન થયા. તો આપણે પણ આજ કાંઈક ફરવા જવાનો મોકો મળી જાય. તો કે સુરત દાદા નીકળ્યા એટલા માટે. નકર તો વરસાદ 8 દિવસથી ભૂખા કાઢે સુરતની અંદર. સાંજે ને કેટલા 2 દિવસ થયા ને 24 કલાકની માથે થઈ ગયું હતું. વરસાદ નીકળ્યો. આ બીજી સાઈડની શેરી તો કઈ શેરી છે? વર્તી જાય તો આપણે ટાવર આવી ઉપર જ રાખો. આ જો ટાવર જ ખૂટે નહીં. કબૂતરાનું ધણ તો જો. આપણી રૂમ છે હોવાની. હવે આપણે જવાનું છે અહીંથી ફરવા. ક્યાં જાય એનું નક્કી નથી હજી. જો આગળ જાય પછી ખબર. પહેલાં આપણે નીચે ઉતરીએ પછી કંઈક નક્કી કરીએ. આપણે નીકળીએ આજથી આડી રસ્તે અહીં જરો દાદરા ને આવી જાઓ આપણે ઓકાશ. હાલો હાલો તો આપણે નીચે પૂગી ગયા હવે જવાનું આપણે હજી નક્કી કરીએ. આગળ થઈને આપણે જવાનું છે 3 પાનનો ઓટલો છે જ્યાં સૂર્યપુત્ર કર્ણ એને છે ને અંતિમ સંસ્કાર કર્યા છે ના. હાલો તો આગળ મળીએ. હેઠા લગ્નમાં તો પેલા જાય છે. હા કલ્પેશભાઈ જગદીશભાઈ આવી જા. અમે ચારે જઈએ. જો ત્યાં સોતું પણ નથી આવતું પણ અમે ચારે જઈએ. અમારી પાસે પૈસા નથી. જગદીશભાઈ પૈસા કાઢીને આપી દીધા ને અમે આવી જાય ચા પીવા. એટલું બધું આગળ નથી. તો આપણે માતાવાડીમાં પૂગી ગયા ફાઇનલીમાં હાલીને. હેલો ગાઈસ. Here I come. Here I come. તો દોસ્તો અમે જાય છે આ બાજુ અઢળગાળામાં પૂગી જાય છે. જવાનું કંઈ નક્કી નથી આપણું ક્યાં જાય છે. બસ હેલા જાય છે. જ્યાં પૂગીએ ને હેલું જવાનું છે. 11 નંબરની બસ પકડી લીધી. તો મિત્રો આપણે મિની બજારમાં હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા. દોસ્તો આ છે મિની બજાર. આજે તો રવિવાર છે એટલે રજા છે. બાકી તો આખું માર્કેટ જામ ભેરું હોય ને. અહીંયા છે બધા હીરાવાળા. જો આ બધી આ છે ને શટર ઉકાડીમાં બધા હીરાવાળાને કાઢીએ છીએ. ફાઇનલીમાં મેન રોડે પૂગી જ ગયા. પછી તો આ આવી જાઓ મેન રોડ. હજી તો આપણે જાજુ હાલીને જવાનું છે એટલે વિડીયો બનાવી રહેજો, મજા આવશે. આવી જાય મેન રોડે. મિત્રો આપણે જેમ તેમ કરીને માંગરોળ ચોક પૂગી ગયા. આ છે માંગરોળ ચોક. અહીંયા તો બધા નિયમોનું પાલન કરે છે. માનગઢ ચોક. આ રહ્યો અશ્વિની કુમાર રોડ.
આપણે અહીંથી ને જવાનું છે હાલીને સવાનીમાં માનગઢ સરગાળ. अरे कहना क्या चाहते हो? મમ્મી ખડકાઈ ગયા આમાં તો કે રિક્ષામાં. હવે ભાઈ હવે આખો નહીં હાલો ને અમને વહેલા પુગાડ દઉં ની જરાક એટલે આજે આપણી રિક્ષા મિત્રો